નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. આગામી રક્ષાબંધન પર્વને ધ્યાને રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની મહિલાઓ અને બાળકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ રક્ષાબંધનના પવિત્ર દિવસે મહિલાઓ અને બાળકો માટે સિટી બસ તેમજ ઈ બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવાની મોટી ભેટ આપી છે. વીએમસી દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સિટી બસ અને ઈ બસ સેવાને લઈને મહિલાલક્ષી સ્પેશિયલ જાહેરાત કરવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે શહેરભરમાં મુસાફરી કરતી તમામ મહિલાઓ તેમજ તેમની સાથેના બાળકો માટે ઈ બસ તેમજ સિટી બસ સેવા સંપૂર્ણપણે ફ્રી રહેશે. ભાઈના ઘરે રાખડી બાંધવા માટે શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જતી બહેનોને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત મળશે. પાલિકા તંત્ર દ્વારા આ ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવતા તહેવારના દિવસે સિટી બસોમાં મહિલા મુસાફરોની સુગમતા વધી જશે. આપના માધ્યમથી તમામ નાગરિકોને જણાવવા માંગીશ કે રક્ષાબંધનના પાવન પવિત્ર તહેવાર નિમિત્તે વડોદરા શહેરમાં શહેરી બસ સેવામાં તમામ મહિલાઓ તથા બાળકો તદ્દન મફત મુસાફરી કરી શકશે. બાળકો કેટલા વર્ષ સુધીના મુસાફરી કરશે અને કઈ તારીખથી કેટલો સમય? બાળકો 12 વર્ષ સુધીના, જે એડોલસન્ટની ઉપરની જે એજ લિમિટ છે 12 વર્ષ સુધીના, અને તારીખ 28/8/2026 રક્ષાબંધનનો દિવસ ફક્ત એક જ દિવસમાં. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.